મંત્રી સી.આર. પાટીલ વડોદરા પહોંચ્યા. માંજલપુર બેઠકની ચૂંટણીલક્ષી બેઠકમાં હાજરી આપી ભાજપ કાર્યકરોને ચૂંટણી માટે માર્ગદર્શન આપ્યું. માંજલપુર બેઠક ભાજપનો મજબૂત ગઢ હોવાનું જણાવ્યું. યોગેશભાઈ પટેલે બેઠકને મજબૂત બનાવી હોવાનું કહ્યું. મોટી લીડ જળવવાનો કાર્યકરોને સંદેશ આપ્યો. ભવ્ય વિજય જ યોગેશભાઈની સાચી શ્રદ્ધાંજલિ ગણાવી. પેટા ચૂંટણીમાં ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કાર્યકરોની બૂથ સ્તર સક્રિય બનવા આહ્વાન કર્યું. માંજલપુર બેઠક પર ફરી ઐતિહાસિક જીતનો દાવો કરાયો. માંજલપુર વિધાનસભા એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલ એમણે એમના જીવનમાં માંજલપુરનું જે રીતે સિંચન કરીને લોકોના કામ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવીને આ સીટ જીતવા માટેનું અને સહજતાથી જીતવા માટેનું વાતાવરણ યોગેશભાઈના સમયથી જ છે. સ્વર્ગસ્થ યોગેશભાઈ ગયા વખતે પણ 1,01,000 જેટલા મતોથી જીત્યા હતા. આટલી મોટી લીડ સાથે જીત્યા હતા અને જે કેટલીક સીટો ઉપર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ એમાંની એક સીટ આ માંજલપુર પણ હતી. આજે યોગેશભાઈનો સ્વર્ગવાસ થવાને કારણે આ સીટ ખાલી પડી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે જે કામ કર્યું છે, એમણે જે ચેતારેલી કેડી ઉપર આગળ વધવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ તૈયાર છે અને એટલા માટે અમને વિશ્વાસ છે કે યોગેશભાઈના કામોની સુવાસને લઈને જ્યારે અમે આ ઇલેક્શન જીતીશું અને એ જીત ભવ્ય હશે, એમને શ્રદ્ધાંજલિ આપવા જેવી હશે એવો અમે ચોક્કસ હું માનું છું.